તેની પર નજર કરી લઈએ। ભારત પાकिस्तान વચ્ચે આજે ક્રિકેટ મેચ એશિયા કપ અંતર્ગત, ત્યારે રાજકોટમાં એશિયા કપમાં ભારત પાकिस्तान મેચને લઈ અને વિરોધ પણ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયામાં મેચને લઈ અને બોયકોટ કરાયો છે। ક્રિકેટ રસિકોએ મેચને લઈ અને પોતાની પ્રતિક્રિયા આપી છે। તો આતંકવાદ અને મેચ એક સાથે ન થવી જોઈએ તેવું રાજકોટવાસીઓનું, ક્રિકેટ રસિકોનું માનવું છે, કહેવું છે। ટીમ ઇન્ડિયા જીતશે તેવી આશા પણ આ સાથે વ્યક્ત કરાઈ છે। ભારત અને પાकिस्तान વચ્ચે આજે દુબઈમાં મેચ રમાવા જઈ રહ્યો છે, ત્યારે આપણી સાથે કેટલાક ક્રિકેટ રસિકો છે। આપણે તેમની જોડે વાત કરશું કે પાकिस्तान અને ભારત વચ્ચે મેચ થવો જોઈએ કે ન થવો જોઈએ, કારણ કે તાજેતરમાં જ પહેલગામમાં હુમલો, નિર્દોષ નાગરિકોને મારી નાખવા અને ત્યારબાદ જે આતંકવાદી જે પ્રવૃત્તિ કરવી તેને લઈને જે ભારત અને પાकिस्तान વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ પણ જે જોવા મળી હતી અને ઓપરેશન સિંદૂર પણ ભારતીય આર્મી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આ તમામ વચ્ચે હવે ભારત અને પાकिस्तान વચ્ચે જે મેચ છે તે થવા જઈ રહ્યો છે। આપણી સાથે ક્રિકેટ રસિકો છે। શું નામ તમારું? નૈમિષભાઈ, શું કહેશો આજના મેચ વિશે? થવો જોઈએ કે ન થવો જોઈએ? ખરેખર તો ઇન્ડિયા પાकिस्तानના મેચની માણસો રાહ જોતા હોય, પણ હાલના જે બનાવ બની રહ્યા છે એના લીધે ખરેખર તો મેચ ન થવો જોઈએ, કેમ કે જે રીતે એ લોકોએ વારંવાર આપણી સાથે આતંકવાદ કરી રહ્યા છે એના લીધે જોઈને આપણે ખરેખર તો મેચ ન થવો જોઈએ। હું આપને પૂછવા માંગીશ કે આપનો આજની ટીમમાં ફેવરેટ ખેલાડી કોણ છે? ભારતીય ટીમમાં બુમરાહ। તો શું કહેશો, ભારત અને પાकिस्तान વચ્ચે હવે મેચ થવો જોઈએ? મેચ તો ન જ થવો જોઈએ, પણ તેમ છતાં જો અત્યારે મેચ રમાય છે તો એ લોકોને હારીને એવું બતાવી દેવાનું કે અમે એમને મૂકી દેવા વાળા વ્યક્તિ નથી એમ। ચોક્કસથી આપણી સાથે અન્ય પણ લોકો છે। શું નામ તમારું? આકાશ નૈયા। આકાશભાઈ, આમ જોવા જઈએ તો પાकिस्तानी જે એક્ટર અને એક્ટ્રેસીસ છે તેને પણ મનાઈ ફરવામાં આવી છે, બોલિવૂડ હોય કે કોઈ પણ સેક્ટરમાં। હવે ભારત અને પાकिस्तान વચ્ચેનો મેચ કઈ રીતે જુઓ છો? મારું કહેવાનું છે કે ભારત પાकिस्तानનો મેચ થવો જ ન જોઈએ અને જોવો પણ ના જોઈએ, કેમ કે વારંવાર આપણી પર તે લોકો એટેક કરે છે અને જે પહેલગામમાં એટેક થયો એ તો બહુ સર્વજનક કહેવાય। આ મેચ થવો જ ન જોઈએ, આ મેચનો આપણે બહિષ્કાર કરવો જોઈએ, એક એંગલથી મેચ થવો ન જોઈએ। એ લોકો સાથે કાંઈ સંબંધ રાખવાની જરૂર જ નથી આપણે, અને મેચ કોઈને જોવાનો થતો નથી। મારું કહેવાનું મંતવ્ય આ છે, બાકી તો બધા પબ્લિક છે, કોઈ પણ જોઈ શકે છે, નથી જોઈ શકતા, એમાં તો આપણે કોઈને કંઈ કહી નથી શકતા। બાકી તો મેચ થવો જ ન જોઈએ। ચોક્કસથી મેચ છે તે ન થવો જોઈએ તેવું ક્યાંક ને ક્યાંક ક્રિકેટ રસિકો છે તેઓ કહી રહ્યા છે। તો બીજી તરફ જે જોવા જાય તો ભારત અને પાकिस्तानનો જ્યારે મેચ હોય છે ત્યારે લોકો છે તે એક્સાઇટેડ હોતા હોય છે, અને જે રાજકોટ વાસીઓ પણ અલગ સ્થળો ઉપર સ્ક્રીન મૂકીને અને જે મેચ છે તેને માણતા હોય છે। પરંતુ આ વખતે આજે યુદ્ધની પરિસ્થિતિ, ઓપરેશન સિંદૂર અને પહેલગામ પર હુમલો, આ તમામ બાબતોને લઈને રાજકોટ વાસીઓ એક જ વસ્તુ કહી રહ્યા છે કે મેચ ખરેખર ન થવો જોઈએ, પરંતુ થયો છે તો ભારતને ખરેખર જીતવું જોઈએ અને પાकिस्तानને કારમી હાર આપવી જોઈએ। લકીરાજ સિજાલા, GSTV।